પરમાત્માએ જે મહારાસ કર્યો છે એમની સુંદર મજાની એ કથા છે. એ સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે ભગવાને બરોબર આશ્વિન માસ એટલે જેને આપણે આસો માસ કહીએ છીએ ને, એ આસો માસની અંદર શરદ ઋતુની અંદર પરમાત્માએ મહારાસ કર્યો છે. એની સુંદર મજાની કથા છે. અને એ સુંદર મજાની એ અષાઢ મહિનાની એ આશ્વિન મહિનાની એટલે કે આસો માસની એ પૂર્ણિમાના દિવસે ભગવાને સરસ મજાનો જે શરદ ઋતુમાં રાસ કર્યો છે એમની એ વિસ્તાર પૂર્વકની એ એક કથા છે. તો આ એ કથાને આપણે શ્રવણ કરીએ છીએ. તો આજની આ દિવ્ય વાળા પરિવારના આંગણે ચાલી રહેલી શ્રીમદ ભાગવત મહા જ્ઞાન યજ્ઞ છે એના છઠ્ઠા દિવસે જ્યારે અમારા જોરુભાઈ વાળા એ ખૂબ જ ભાગ્યશાળી છે કે દિવસે ને દિવસે એ કથાની અંદર એના એ પિતૃઓનો રાજીપો હશે, એ જગદંબાની કૃપા હશે, આ ભગવતની કઈક કૃપા હશે, એના ભાગ્ય પણ સારા હશે, એના વડીલોના એટલા બધા આશીર્વાદ હશે. અને આજે એ સાબિત થાય છે કે ખરેખર પિતૃલોકમાંથી એમના બધા જ પિતૃઓ છે ને એ બે હાથે નહીં પણ ચાર હાથે આશીર્વાદ આપતા હશે. એટલે એના આંગણે આપણે થોડી વાર પહેલા માતાજી પણ પધાર્યા હતા. અને આજે અમારા પરમ આદરણીય બધા મારા મિત્રો આજે ઠેઠ કચ્છમાંથી, અંજારથી, ખેડોઈ ગામથી મારા સહપાઠી મિત્રો અને મારા ખૂબ જ સ્નેહના આમંત્રણને એ માન આપી અને કચ્છમાંથી કથાકારો ચારે ચાર બ્રાહ્મણો, અમારા શિવમભાઈ, અમારા નિર્મલભાઈ અને અમારા જયભાઈ, અમને એમની સાથે આ ચારે ચાર મિત્રો પધાર્યા છે. એનું વાળા પરિવાર અને વ્યાસપીઠ એમનું એ સ્વાગત કરે છે. ખરેખર વાળા પરિવાર ખૂબ ભાગ્યશાળી છે. એટલા બધા વક્તાઓ ભાગવત કથાની અંદર આવે કે મેં કીધું એમ કે શુભ સંકેત દર્શાવે છે, શુકરની નિશાની છે. બ્રાહ્મણ જ્યારે તમારા આંગણે આવે ત્યારે તમારું આંગણું છે એ કાર્ય છે એ સિદ્ધ થાય છે, એ સાબિત થાય છે. ખરેખર બધા જ પિતૃઓનો રાજીપો હશે અને એના પણ પુણ્ય હશે ત્યારે આટલા બધા વક્તાઓ બ્રાહ્મણો દૂર પ્રદેશોમાંથી પણ આવી શકે. કચ્છ પ્રાંતમાંથી અમારા મિત્રો બધા આવ્યા છે. એમનો પણ આપણે વાણીનો લાભ લેશું. પણ આપણી કથા જ્યારે આપણે બપોરે વિરામ કરીશું ત્યારે એમની વાણીનો લાભ લેશું. એ બધા વિદ્વાન ભાગવત કથાકારો છે, બધા સંસ્કૃતના અભ્યાસ કરેલા વક્તાઓ છે, તો એમનું પણ સ્વાગત છે. આવો આપણી કથાની અંદર આપણે જઈએ તો બરોબર પરમાત્માએ સુંદર મજાના એ મહારાસ કર્યો છે. અને એ રાસની અંદર શરદ ઋતુ હતી અને તેના કારણે મલ્લિકા તથા ચમેલી વગેરેના સુગંધિત પુષ્પો એમની સુગંધ પ્રસરાઈ રહી હતી. અને એ જ સમયે ભગવાને ચિરરણ વખતે ગોપીઓને જે રાત્રિનો સંકેત કર્યો હતો તે બધી જ એકત્રિત થઈ અને એક જ રાત્રિના રૂપની અંદર પ્રકાશિત થઈ છે. અને ભગવાને તેમને જોઈ અને તેમને દિવ્ય બનાવી છે. એ જ ગોપીઓની ઈચ્છા એવી હતી, એના સંકલ્પો એવા હતા કે હવે ભગવાન પણ પોતાની અચિંત્ય મહાશક્તિઓ અને એની યોગમાયાઓની એની માયાનો આશ્રય લઈ અને તેમને નિમિત્ત બનાવી અને અમને રસમયી રાસ ક્રીડાની અંદર એ મહારાસ કરવાનો સંકલ્પ કરાવે અને અમે એમની સાથે મહારાસ કરીએ. અને રાત્રિના સમયે એ બધી જ વ્રજાંગનાઓ છે, એ બધી જ ગોપીઓ છે એ ભગવાન કૃષ્ણની પાસે આવે છે અને એમને પ્રાર્થના કરે છે. એ કૃષ્ણને કહે છે નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ
અહીંયા ભાગવતકાર પણ કહે છે કે રાત્રિના સમયે બધી જ વ્રજાંગનાઓ એ બધી જ ગોપીઓ છે એ પાસે આવી અને રાસની એ માગણી કરે છે. કારણ કે ભગવાને જ્યારે ચીરહરણ લીલા કરી ત્યારે આ બધી જ વ્રજાંગનાઓ એ બધી જ ગોપીઓને એ પરમાત્માએ એ સંદેશો આપ્યો હતો કે આ જગતની અંદર મર્યાદા કેવી રીતે હોવી જોઈએ, એ સ્ત્રીઓની મર્યાદા કેવી છે એ સમજાવ્યું હતું. અને ત્યારે એની સાંત્વનાને એ સાંત્વના આપી હતી, એનું અજ્ઞાનતાનો નાશ કર્યો હતો. ને ત્યારે ભગવાને કહ્યું હતું કે જ્યારે હવે હું ફરીથી જ્યારે મહારાસ કરું ને ત્યારે તમને આમંત્રણ આપીશ અને તમને મહારાસ કરાવીશ. અને એ માટે એ બધી જ ગોપીઓ ભગવાનને કહે છે કે પરમાત્મા તમારા મહારાસના અમને દર્શન કરાવો. અને એ મહારાસના દર્શન કોને કોને થયા છે? તો આપણા ભક્ત કવિ નરસૈયાએ પણ એ મહારાસના દર્શન કર્યા હતા અને ભગવાન શિવે પણ એ મહારાસના દર્શન કર્યા હતા. મહારાસ એટલે શું? આધ્યાત્મિક દ્રષ્ટિએ એ મહારાસને આપણે સમજવો હોય તો આપણા શરીરની અંદર ચાલેલો નિત્ય નિરંતર જે એ પરમાત્મા રૂપી જે ઈષ્ટ મંત્રનું ભ્રમણ છે એ જ મહારાસ છે. આ શરીરની અંદર સતત પરમાત્માનો મહારાસ, એનો ધ્વનિ સંભળાય એ જ મહારાસ છે. એટલા માટે સદાયની માટે પરમાત્માની સાથે રહેવું એ મહારાસ છે. અને પરમાત્માની સાથે મહારાસ એની સંગત ક્યારે થાય? કે જ્યારે કામમ ક્રોધમ ભયમ સ્નેહ, કામ ક્રોધ ભય મોહ નિત્ય નિરંતર જ્યારે તમે હરિદેવનો ત્યાગ કરી દો ને ત્યારે પરમાત્માના એ મહારાસની અંદર પ્રવેશ કરવાનો આપણને અધિકાર મળે છે. અહીંયા ગોપીઓને ભગવાન કહે છે કે તમે રાત્રિના સમયે અત્યારે અહીંયા આવ્યા છો, તમારા પતિદેવને, તમારા બાળકોને, તમારા એ વાછરડાઓને, તમારી જવાબદારીઓ તમારી ઉપર છે, તમારા ઘરની જવાબદારીઓ. અને રાત્રિના સમયે એ મધ્યરાત્રિના સમયે કોઈ દિવસ સ્ત્રીએ પોતાના પતિદેવની આજ્ઞા લીધા સિવાય બહાર ન જવાય. એ મર્યાદાનું પાલન કરવું જોઈએ, આજ્ઞાનું પાલન કરવું જોઈએ. માટે તમે રાત્રિના સમયે તમારા પતિદેવની આજ્ઞા વગર તમારા એ કુટુંબીજનોની, એ તમારા સ્નેહીજનોની રજા લીધા વગર રાત્રિના સમયે તમે અહીં આવ્યા છો. એટલા માટે ભગવાન એમને એ મર્યાદાનું જ્ઞાન આપે છે. શાસ્ત્રની અંદર નિયમ છે કે મધ્યરાત્રિ થાય ને ત્યારે સ્ત્રીઓએ પોતાના પતિદેવની એ આજ્ઞા સિવાય કે બહાર પણ નથી જવાતું. એમ કૃષ્ણ અહીંયા એ દરેક ભક્તોને સમજાવે છે. અને એ જ સમયે બધી જ ગોપીઓને પરમાત્માએ એ સાંત્વના આપી છે અને ગોપીઓને કહે છે કે જાઓ, તમે અત્યારે રાત્રિનો સમય છે ને, તમે તમારા ઘરની જવાબદારીઓ સંભાળો. અને અત્યારે રાત્રિનો સમય છે, સ્ત્રીઓને, દીકરીઓને મધ્યરાત્રિએ બહાર ના હોય માટે તમે તમારા ઘરે જાઓ. એ ગોપીઓને ખૂબ પરમાત્મા કહે છે ને એટલે દુઃખ થાય છે. અને એ દુઃખની અંદર એ જ પરમાત્માની પ્રત્યે જેમને સુંદર મજાનો પવિત્ર પ્રેમ છે, જે કૃષ્ણ તત્વને નિત્ય નિરંતર ચાહે છે, એટલા માટે ગોપીઓએ એ જ વખતે ત્યાં પ્રણય ગીત જેને ભાગવતની અંદર કહેવામાં આવે છે, એ પ્રેમની પરાકાષ્ઠા છે, એ વિરહના એ કૃષ્ણને પ્રગટ કરી છે. અને કૃષ્ણને એ સ્તુતિ કરી છે કે હે કૃષ્ણ, અમારા એ અજ્ઞાનતાનો આપ નાશ કરો, કારણ કે તમારા વગર અમારે જીવવું એ અશક્ય છે. તમારા દર્શન વગર આ ગોપીઓને, આ દેહને ગોપીમ પીબયતિ ઇતિ ગોપી, કે જે ઇન્દ્રિયોનો સંયમ કરે છે એને જ ગોપી કહેવામાં આવે છે. ગોપી એટલે કોઈ સ્ત્રી નથી, ગોપી એટલે કોઈ પુરુષ નથી, પણ ગોપી એટલે પરમાત્માનો ભક્ત છે. એટલા માટે સાત્વિકતાથી, શુદ્ધતાથી કૃષ્ણને પ્રેમ કરે ને એને ગોપી કહેવામાં આવે છે, એને ગોપ કહેવામાં આવે છે.
એટલા માટે અહીંયા શુદ્ધ પવિત્ર ભાવથી ગોપીઓએ પરમાત્માની સ્તુતિ કરી સાંત્વના આપી છે. ગોપીઓને કહ્યું રાત્રિનો સમય છે, તમારા ઘરે જજો, અજ્ઞાનતાનો નાશ કરો. ગોપીઓ ઘરે જાય છે. ત્યાર પછી પરમાત્માએ એ ગોપીઓએ જે ગીત ગાયું છે, જેને પરમાત્મા કહે છે એ પ્રણય ગીત છે. એ પ્રણય ગીત દ્વારા એ જ પરમાત્મા એ કૃષ્ણને સ્તુતિ કરી છે. અજ્ઞાનતાનો નાશ થયો છે. અને સમય જતા ગોપીઓએ ફરીથી વિરહની અંદર કૃષ્ણને યાદ કર્યા છે કે હે કૃષ્ણ, અમારા ઉપર દુઃખ આવ્યું છે. એ કયું દુઃખ છે? કૃષ્ણની સાથે એમને રાસ રમવો છે. કૃષ્ણની સાથે એ વ્રજામ એ ગોપીઓને, એ વ્રજની નારીઓને કૃષ્ણની સાથે એની ભક્તિ પ્રાપ્ત થાય, એટલા માટે એ રાસની અંદર એને પ્રવેશ કરવો છે. એટલે બધી જ ગોપીઓ મળી અને સૂર્ય ઉદય થતા એ ગોપી ગીત ગાય છે, જેને શાસ્ત્રની અંદર ગોપી ગીત કહેવામાં પણ આવે છે. પરમાત્માએ એ જ વ્રજની નારીઓ મળી અને સુંદર મજાનું એ ગોપી ગીત ગાયું છે. આવો એ ગોપી ગીતને પણ આપણે શ્રવણ કરી. એક એક ગોપીઓ કૃષ્ણને શું કહે છે એ ગોપી ગીતની અંદર એ સુંદર મજાનું એ વર્ણન છે. અને એ વર્ણનને આપણે શ્રવણ કરતા સુખદેવજી કહે છે, જયતિ તે પરમાત્માને કહે છે કે હે શ્યામ સુંદર, હે ભગવાન, હે પરમાત્મા, બે હાથ જોડી અમે એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે આ વ્રજની અંદર હે પ્યારા શ્યામ સુંદર, હે કૃષ્ણ, હે કનૈયા, તમારા જન્મથી અમારું આ વ્રજ છે એ વૈકુંઠ છે. એ વ્રજનો મહિમા વધી ગયો છે. જ્યારથી તમારો એ જન્મ થયો છે ત્યારથી અમારા આ વ્રજનો મહિમા સુંદર મજાનો એની યશગાથાઓ ગવાય છે, એની કીર્તિઓ ગવાય છે. અને તેથી તો સૌંદર્ય અને મૃદુલતાના દેવી સ્વયં લક્ષ્મીજી પોતાનું નિવાસ સ્થાન છોડી એ વૈકુંઠ લોક છોડી અને અહીં નિત્ય નિરંતર નિવાસ કરવા લાગ્યા છે. વ્રજની એ સેવા કરવા લાગ્યા છે. પરંતુ હે પ્રિયતમ, ગોપીઓ કૃષ્ણને કહે છે કે હે પ્રિયતમ, હે પરમાત્મા, હે શ્યામ સુંદર, અમારો તિરસ્કાર ના કરો, અમને તરછોડો નહીં, તિરસ્કાર ના કરો. તમારા વગર એક ક્ષણ પણ અમે નહીં રહી શકીએ. એટલા માટે કૃષ્ણને દરેક ગોપીઓ એ વિરહ ભાવથી ગીત ગાય છે અને એને પ્રાર્થના કરે છે કે હે કૃષ્ણ, અમે તો તમારા વગર, તમે જ્યારે અદ્રશ્ય થઈ જાવ છો ને ત્યારે તમારું જ્યારે મને દર્શન નથી થતું ને, જે દિવસે સૂર્ય ઉદય થયો હોય એ દિવસે આપને હું એકવાર ન મળી હોઉં, તમારા દર્શન ન થયા હોય ને, એટલે અમારું જે મન છે ને એ તમારા દર્શન માટે ભટકવા લાગે છે. એ તમારી રાહ જુએ છે. આ દેહ છે ને
આ દ્રષ્ટિ છે એ તમારી રાહ જુએ છે. અમારા માટે જો તમારા દર્શન ન થાય ને તો એ દિવસ છે એ નિસ્તેજ જાય છે. એટલા માટે હે કૃષ્ણ, નિત્ય નિરંતર આપના સદાયને માટે અમને દર્શન રહે, આપની ઝાંખી રહે. મારું મન છે, અમારું સર્વે ગોપીઓનું મન છે ને સદાયને માટે તમારા ચરણની અંદર સમર્પિત રહે. અહીંયા ગોપી છે એ સમર્પિત ભાવ પ્રગટ કરે છે. અને ત્યાર પછીના શ્લોકની અંદર ગોપી કહે છે કે હે કૃષ્ણ, તારી આ કથા કેવી છે? અમૃત જેવી કથા છે કે જે કોઈ પણ ભક્ત સાંભળે છે ને એના આત્માને સુંદર મજાનો એ આનંદ મળે છે. અને મહાકવિ આદિ બ્રહ્માજી જેવા કવિઓએ, આદિ કવિઓએ પણ તમારી આ ગીત ગાય છે, આ કવિતા છે, આ ભાગવત રૂપી કવિતા છે એ ગાય છે. એટલા માટે હરમેશની માટે તમારા આ કથા રૂપી અમૃતનું સદાયને અમને પાન થાય. અમારે સ્વર્ગનું સુખ નથી જતું, અમારે બીજું કાંઈ નથી જતું. માત્ર ને માત્ર હે કૃષ્ણ, આ તારા ગુણા અનુવાદની જે અમૃતમય જે કથા છે ને સદાયને માટે તારી કૃપાથી એ કથા મને પ્રાપ્ત થાય. અને ગોપી બે હાથ જોડી અને કહે છે તવ કથામૃતમ તપ્ત જીવનમ ગોપીઓ છે એ કૃષ્ણને કહે છે કે એક તમારી જ કથા એવી છે કે જે સદાયની માટે અમને અમૃત આપનારી છે, અમારા જીવનને ધન્ય કરનારી છે. શ્રવણ મંગલમ શ્રીમદામ તદમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જનઃ. હે પરમાત્મા, સદાયને માટે તારી કથાઓ જન્મો જન્માંતર સુધી અમને પ્રાપ્ત થાય. શ્રવણ મંગલમ, આ કૃષ્ણની જેવી એક કથા છે, આ પરમાત્માની જેવી એક કથા છે, આ ભગવત સ્વરૂપી એ પુરાણ પુરુષોત્તમની જેવી કથા છે કે શ્રવણ મંગલમ, તમે સાંભળો ને તો પણ તમારું મંગલ થાય છે. નિત્ય નિરંતર એ આનંદ આપનારી છે, આત્માને આનંદ આપનારી છે, નિત્ય મંગલ કરનારી છે એવી તમારી કથા છે. એટલા જ માટે તો વાળા પરિવારના આંગણે આ એ અમારા યજમાન શ્રી આજે ગોપી ભાવથી એ પરમાત્માની અમૃત કથા મળે, એના સર્વે પિતૃઓનો ઉદ્ધાર થાય, એનું પણ મંગલ થાય, પુરાય વાળા પરિવારનું મંગલ થાય ને એટલા માટે એ આ સુંદર મજાનું કથાનું એ પોતે નહીં પણ પોતાના પરિવારને, એ સગા સંબંધીઓને, સ્નેહીજનોને, પોતાના મિત્રોને અને સર્વને, એ સર્વ શ્રોતાઓને અમૃત રૂપી એ પોતાનું તો મંગળ કરે જ છે, પણ એનો સંકલ્પ, એનો ભાવ અહીંયા આ ગોપી જેવો ભાવ છે, આ ગોપીઓ જેવો ભાવ છે કે બધાનું સાથે સાથે મંગલ થાય છે. આને કહેવામાં આવે છે ગોપીનો ભાવ. આજ કથાને, આજ ભક્તિને કહેવામાં આવે છે એ ગોપીનો ભાવ કહેવામાં આવે છે. આ ભક્તનો ભાવ છે. એવી ભાવના સાથે બધી જ ગોપીઓ એ કૃષ્ણને સ્તુતિ કરે છે અને એ કૃષ્ણને પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, તમે અમારા ઉપર કૃપા કરો અને અમારા આ દુઃખનું દુઃખ અમારા ઉપર આવેલું છે ને કે જે તમારા દર્શન નથી થતા, તમે અમને ક્યારેય છોડીને ન જશો અને તમારા એ સ્વરૂપના મને દર્શન કરાવો. તમારી નિત્ય નિરંતર પ્રીતિ રહે, તમારા ચરણની અંદર અમારું મન સમર્પિત રહે, અમારો આત્મા છે સદાયને માટે એ કૃષ્ણ રૂપી પરમાત્માની સાથે એ જોડાયેલો રહે એવી આપ હર હંમેશની માટે એ કૃપા કરો. આવી ભાવના સાથે ગોપીઓ એ સુંદર મજાનું એ
ગોપી ગીત ગાયું છે અને રુદન કર્યું છે એ કૃષ્ણને યાદ કર્યા છે. મારા વાલા, એ ભક્તો, એ તમે કૃષ્ણને જ્યારે જ્યારે પ્રેમ કરશો ને, અને ત્યારે એ કૃષ્ણ નામનું તત્વ તમારાથી જ્યારે દૂર થશે ને, ત્યારે તમારી દ્રષ્ટિઓ, આંખો નહીં પણ તમારું હૃદય છે ને એ રડવા લાગશે. તમારા જીવનની અંદર કોઈ તત્વ એવું આવે, એ પ્રેમ સ્વરૂપ કૃષ્ણ તત્વ હોય, એ જ્યારે એ આ દેહમાંથી એ તત્વ, આ શરીરમાંથી જે પ્રેમ રૂપી તત્વ જ્યારે એ દૂર થાય ને, ત્યારે એ કૃષ્ણની એને યાદી થાય છે, એની યાદ આવે છે. અને એ કૃષ્ણએ ગોપીઓને એટલો સુંદર મજાનો પવિત્ર એ પ્રેમ આપ્યો છે ને, એ પ્રેમને યાદ કરતા કરતા ગોપીઓ એ રુદન કરતા કરતા કૃષ્ણને યાદ કરે છે, એ કૃષ્ણને સ્તુતિ કરે છે. ભોળા ભાવે એટલો બધો પ્રેમ કર્યો છે. અને કૃષ્ણએ પણ એ ગોપીઓને, વ્રજનારીઓને એટલો બધો પ્રેમ આપ્યો છે ને કે ભાગવતકારે સર્વ સાહિત્યકારો એની નોંધ લીધી છે. એટલા માટે જ્યારે કૃષ્ણ પ્રત્યે, એ પરમાત્માની પ્રત્યે જ્યારે પ્રેમ વધે છે ને, ત્યારે આ જીવને ખૂબ આનંદ આવે છે. અને એ જ તત્વ જ્યારે તમારાથી દૂર થઈ જાય છે ને, એ કૃષ્ણ તત્વ જ્યારે દૂર થઈ જાય ને, પ્રેમ તત્વ જ્યારે દૂર થઈ જાય છે ને, ત્યારે આત્મા છે ને એ હૃદયથી રડે છે. એટલે આ હૃદય રૂપી ગોપીઓ છે, એ હૃદય રૂપી પ્રેમ છે ને, એ રડતા કહે છે. અને વિશેષ મારે એ કેવું છે કે આ વાળા પરિવારના આંગણે એ સમસ્ત પિતૃઓ છે ને, એનો પણ પ્રેમ હશે, અમારા યજમાન ઉપર એનો પણ પ્રેમ હશે. એટલા માટે એ પ્રેમ થકી, એના એ પ્રેમના આશીર્વાદ થકી આજે એ સમસ્ત પિતૃઓ છે ને બ્રહ્માંડમાં એ જ્યાં હશે, એ સમસ્ત પિતૃઓ પણ રાજી થશે અને એની પ્રેમ દ્રષ્ટિ હશે. એટલા માટે આજે આ વાળા પરિવારના આંગણે સ્વયં ભાગવત છે ને, એ પ્રેમની સરિતા થઈ, એ ભાગવતની સરિતા થઈ અને આજે અહીંયા વાળા પરિવારના આંગણે આવી છે. અને એ જ અહીંયા ગોપીઓ છે, એ કૃષ્ણ પ્રત્યે સુંદર મજાનો એ પ્રેમ ભાવ પ્રગટ કરે છે અને રડે છે. અને એક એક ગોપીઓ કૃષ્ણને યાદ કરે છે કે હે કૃષ્ણ, અમને છોડી અને તમે ક્યારેય જતા નહીં, આ વ્રજ છોડી અને ક્યારેય જતા નહીં. કારણ કે કૃષ્ણએ એ ગોપીઓને પવિત્ર પ્રેમ આપ્યો છે, સદાયની માટે એ પ્રેમ આપ્યો છે. એટલા માટે પ્રેમ બિના પામે નહીં હુનર કરે હજાર, કહે પ્રીતમ પ્રેમ બિના નહીં મળે નંદ કુમાર. એ ગોપીઓ
કૃષ્ણને ખૂબ જ પ્રેમ આપ્યો ને, એ પવિત્ર પ્રેમ આપ્યો છે. કારણ કે પ્રેમ વગર તો ઈશ્વર ક્યારેય આવતો નથી. કોણે કોણે કૃષ્ણને પ્રેમ કર્યો છે? યાદ કરો મીરાએ કૃષ્ણને પ્રેમ કર્યો એટલા માટે એ પ્રેમના તાતને બંધાય અને એ કૃષ્ણને એ વૈકુંઠ છોડી અને એ મીરાનું જે ઝેર હતું ને એ અમૃત કરવા માટે એ પ્રેમને ખાતર આવ્યો છે. કર્માબાઈને યાદ કરો, એ કર્માબાઈએ એનો ખીચડો ખાવા માટે કૃષ્ણ એ પ્રેમને ખાતર આવ્યો છે. નરસૈયાને યાદ કરો, એમણે પવિત્ર પ્રેમ લક્ષણા ભક્તિ કરી, એના કારણે જૂનાગઢની અંદર એક વાર નહીં, બે વાર નહીં, પણ 52 વખત એ કૃષ્ણને પ્રેમને ખાતર આવવું પડ્યું છે. એવા અનેક કૃષ્ણને જેને પ્રેમ કર્યો છે ને, તમે કૃષ્ણને પ્રેમ કરશો ને, આને જ્યારે પ્રેમ કરશો ને ત્યારે એનું બ્રહ્માંડ, એનું લોક છોડી અને ત્યાં એને દર્શન દેવા માટે આવવું પડશે. આવો પ્રેમ ગોપીઓએ ભગવાન શ્રી એ કૃષ્ણને કર્યો છે. અને એ ગોપીઓ એ પ્રેમની પરાકાષ્ઠા વર્ણવતા કહે છે, राधा ने मधुबन में ढूंढा, मीरा ने मन में पाया। राधा ने मधुबन में ढूंढा, मीरा ने मन में पाया। राधा जी से દ્વારિકાધીશ હોય, પછી જગદંબા હોય, કે કોઈ પિતૃદેવ હોય, કે કોઈ પણ તત્વ હોય, જેના પ્રત્યે તમને પ્રીતિ થઈ જાય ને અને તમારો પવિત્ર પ્રેમ હોય ને, એટલે એનો સ્વીકાર કરવા માટે કોઈ પણ તત્વ સ્વરૂપે ઈશ્વરને આવવું પડે છે. મીરાબાઈના પ્રેમનો સ્વીકાર કરવા માટે, રાધાજીના પ્રેમનો સ્વીકાર કરવા માટે કૃષ્ણ છે ને એ આવે છે. એક વાત છે, એક સમયે રાધાજી જ્યારે સવારે સૂર્ય ઉદય થાય છે અને રાધાજી છે એ કૃષ્ણના એ તત્વને ઓળખી ગયા હતા. એનો પવિત્ર પ્રેમ હતો, પવિત્ર ભક્તિ હતી. એટલા માટે એ રાધા અને કૃષ્ણ કોઈ જુદું નથી, પણ કૃષ્ણ એ જ રાધા અને રાધા એ જ કૃષ્ણ છે. એકવારના સમયે એવું બને છે, બરસાનાની અંદર રાધાજીએ એકવાર સવારમાં પ્રાતઃકાળની અંદર એક દૂધનો કટોરો હાથમાં લે છે રાધાજી, અને આ બાજુ દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એને પણ સવારનો સૂર્ય ઉદય થાય છે. ભગવાન પોતાનું નિત્ય કર્મ કરી અને બેઠા છે. આ બાજુ રાધાજી એ જતીપુરાની અંદર સવારમાં દૂધનો કટોરો હાથમાં લીધો છે અને એ રાધાજી એ કૃષ્ણનું સ્મૃતિને યાદ કરે છે, કૃષ્ણના એ પ્રેમને યાદ કરે છે, કૃષ્ણના સ્વરૂપને યાદ કરે છે. રાધાજીને ખબર નથી રહેતી કે મારા હાથમાં રહેલો દૂધનો કટોરો છે, એ દૂધ છે એ ગરમ છે, અને એકવાર રાધાજી જ્યારે એ ગરમ દૂધનું પાન કરે છે ને, એટલા માટે દ્વારકાની અંદર
દ્વારિકાનો નાથ, એ દ્વારકાધીશ જ્યારે દ્વારકામાં બેઠો છે ને ત્યારે એ કૃષ્ણના ગળાની અંદર એ ફરફોલા પડે છે. અહીંયા રાધાજી ગરમ દૂધ પીવે ને કૃષ્ણના ગળાની અંદર એ ગરમ ફરફોલા પડે છે. એ પવિત્ર પ્રેમની પરાકાષ્ઠા છે. એ રાધાજીના એ પવિત્ર પ્રેમની વાત છે. અહીંયા આવો સરસ મજાનો એ ગોપીઓ છે ને એ કૃષ્ણને એ પ્રેમ કરે છે. અને આ પ્રેમ સાથે પછી ગોપીઓએ ભગવાનની અનેક શ્લોકોની અંદર એ સ્તુતિ કરી છે. અને એ સ્તુતિ કરતા ભગવાન એમને સાંત્વના આપી છે અને ગોપીઓને જે રડતી એ શાંત કરી છે. અને ગોપીઓને કહેવું છે કે ગોપીઓ આપ શાંત થાવ, થોડા જ સમયની અંદર આપને હું મહારાસ કરાવીશ. એટલે બધા જ ગોપીઓ છે એને મહારાસ માટે એ નિમંત્રણ આપે છે ભગવાન કૃષ્ણ વૃંદાવનની અંદર. એ બરોબર આશ્વિન સુધી એ પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમાના દિવસે જેવી રીતે રાત્રિનો સમય થયો છે અને ચંદ્ર મહારાજ આકાશની અંદર 16 કળાએ એ પ્રકાશિત થયા છે. અને એ જ સમયે બધી જ ગોપીઓ એ વ્રજનારીઓ ભેગી થઈ છે અને કૃષ્ણ પરમાત્માને બરોબર એક સુંદર મજાનું એ વર્તુળ કર્યું છે. ભગવાન કૃષ્ણને મધ્યમાં રાખી અને બધી જ ગોપીઓ ભગવાનનો મહારાસ કરે છે. આવો વાળા પરિવારના આંગણે પણ આજે મહારાસ થયો છે. એ ભગવાનના ચરિત્રોની કથા થઈ છે. એટલા માટે આપણે પણ એ ભગવાનનો મહારાસ કરીશું. થોડી જ વાર માટે માતાઓ બહેનોને છૂટ છે. ભગવાનની જે નૃત્ય ભક્તિ છે, મહારાસની કથા આવી છે. ગોપીઓએ એ વૃંદાવનની અંદર ભગવાન સાથે મહારાસ કર્યો હતો. તો આપણે આવો એ મહારાસ પણ કરીએ. દ્વારિકાધીશ કી જય. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ આ ક્ષણને. જોરદાર તાળીઓ વગાડો પૂજ્ય શાસ્ત્રીજી માટે. દ્વારિકાધીશ કી જય. વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવી જાય. હસરતભાઈ રામાણી અને વિનુભાઈ વેકરિયા સાપરથી આવ્યા છે તો આપનું સ્વાગત કરવા માંગે છે. ત્યાર પછી ગળાયાથી રામદેવપીરના પૂજારી એ પણ પધાર્યા છે તો એમને વિનંતી કરું કે આપ પણ સ્ટેજ ઉપર આવી જાઓ અને આપનું સ્વાગત ગુરુભાઈ કરે છે, આમનો સ્વીકાર કરો. જોરદાર તાળીઓથી આપણે આ ક્ષણને વધાવી લઈએ. હા.
ગોરધનભાઈ અને બુધાભાઈ જોરદાર તાલીઓથી આપણે એમને વધાવી ઝરુભાઈનું સ્વાગત કરી રહ્યા છે. આવો વાળા પરિવારના આંગણે મહારાસની કથા આવી છે એટલે અમારા બહેનોને પણ નૃત્ય ભક્તિ ખૂબ પ્રિય છે અને ગોપીઓને પણ વૃંદાવનની અંદર ખૂબ સુંદર મજાનો ભગવાનની સાથે રાસ કર્યો તો અહીંયા ભગવાન પણ બિરાજમાન છે એની સાક્ષીએ આપણે એ રાસ કરીએ. તો આવો ભગવાન કૃષ્ણને બહેનોને પણ વિનંતી રાસની અંદર આપણે જોડાઈએ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. આશા ભર્યાને અમે આવ્યા ને મારા કૃષ્ણએ કરવા માટે આવ્યા છે. ભગવત સ્વરૂપી ભાગવત સ્વરૂપી દ્વારકાધીશ એ કૃષ્ણ આવ્યા છે એટલે આ રાસની અંદર આપણે બધા જ બહેનોને જેને રાસ લેવો એ લઈ શકે છે. 15 મિનિટ માટે જ આપણે અહીંયા નૃત્ય ભક્તિ કરવી છે એટલે જેને જોડાવવું હોય એને ત્યાં પાછળ બેઠા છે એ બહેનો ત્યાં તમતારે રાઉન્ડ ગોળ થઈ જાય હોય તો એ છૂટ છે. અહીંયા બધા બહેનો છે ત્યાં થઈ જાઓ. આ તો ભગવાનનો શરદ પુરાની રાતડી રે સાગો જજો Oh
આવો